તો હાલો ફેમિલી, આજે આપણે બનાવવાનો હતો સેવડો. તો હું લઈ આવી મસ્ત મજાનો લીલો લીમડો, અને પછી આપણે ફોલી નાખ્યા શીંગના દાણા. અને જો કેવા મસ્ત દાણા છે, ટબ્બા ટબ્બા દેખાય છે ને બધાને. તો મંતુભાઈ છે ને બહુ તોફાન કરતા હતા, તો આપણે એને ભાગ લઈ દીધો. પોપરિંગ, જીગલી ખજૂર, અને પછી ભાઈએ ભાગ ખાધો અને સાનામના રહી ગયા. અને પછી આપણે છે ને તો પેલું ધોઈને મમરા નાખવા માટે સાફ કરી નાખ્યું ટબને. મસ્ત મજાનું સાફ કરી મૂકી દીધું. પછી આપણે લઈ લીધું બધું ભૂંગળી ને પૌવા ને ચોખાને પૌવાને દાણા ને મમરાને તારવી તૈયાર. અને પછી મૂકી દીધું મસ્ત મજાનું તેલ ગરમ થઈ ગયું એટલે આપણે એક પછી બધું જ તળવા માંડ્યા. પૌવા જો કેવા મસ્ત મજાના તળાઈ ગયા છે, પીળા. તમે કેવી રીતે, હું તો બધાયની પહેલાં છે ને પૌવા તળું, તમે હું તળો કહી દેજો નાનકડી કમેન્ટમાં. પછી બધું તળીને આખું તપેલું ભરી મસ્ત મજાનું બધું જુદું. પછી આપણે મૂકી દીધું ગરમ ગરમ તેલ મૂક્યા. પછી એમાં નાખી દીધી વઘાણી, ને પછી નાખી પીળી હળદર નાખીને મસ્ત મજાનું થઈ ગયું તૈયાર. ને પછી એમાં નાખી દીધા લીલા પાંદડા, ને થઈ ગયો છે આપણો મસ્ત મજાનો વઘાર. સેવડાના વઘારને લઈને નાખી દીધો મસ્ત મજાનો વઘારિયો કરી નાખી દીધો મમરાને હલાવી નાખ્યા. અને મમરા પીળા થઈ ગયા. પછી બધો મસાલો ભેગો કરી નાખી દીધો. બધા મસાલા મિક્સ કરીને બની ગયો છે સેવડો. તો અમારા પેજને ફોલો કરતા જજો, ને અમારો ફૂલ લોગ જો હોય તો આ ચેનલમાં આવી ગયો છે. તમારી બાય બાય, જય માતાજી, જય મંગલ.